બધાને જય માતાજી, જય રામદેવ પીર। રામાધણી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। તમે અમારા વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો। આજે આપણે જવાનું છે માટેલ એવા ખોડલમાંના દર્શન કરવા, તો વિડીયોમાં બન્યા રહીજો। તો ફાઇનલી આપણે મિત્રો માટેલ ધામ આવી ગયા છે, તો તમને ખોડલમાંના દર્શન કરાવશું, તો તમે વિડીયોમાં બન્યા રહીજો। તો મિત્રો આ છે માટેલિયો ધરો। આ ધરામાં ક્યારેય પણ પાણી ખૂટતું નથી। તો મિત્રો આ મંદિર તરફ જવા માટે આ મેન ગેટ છે, તો તમે જોઈ શકો છો। તો મિત્રો તમે જોઈ શકો છો મંદિરના પ્રાંગણમાં આપણે આવી ગયા છે। તો મિત્રો આપણે ખોડિયાલમાંના મંદિરે આવી ગયા છે, તમને દર્શન કરાવશું અને અહીંના આપણે પૂજારી સાથે આપણને અહીંનો ઇતિહાસ કહેશે, તો આપણે સાંભળશું। બેઠા છે મેઇન મંદિરની અંદર 4 બહેનો છે અને ડાબી બાજુની સાઈડ 3 બહેનો બેઠા છે। એમ ટોટલ 7 બહેનો એક સાથે ઝાડની નીચે બિરાજમાન થયેલા છે। આવડ, ચોગડ, ઓલબાઈ, બીજબાઈ, સાસાઈ, અને વચ્ચે જે મેઇન મંદિરની અંદર વચ્ચે બેઠા છે એ ખોડિયારમાં। એમની બાજુમાં એમના મેરખિયા વીરનું એ વાસંગી સ્વરૂપે એમનો અવતાર છે। એની બાજુમાં વાસુકી દાદાનું મંદિર છે। એની બાજુમાં ખોડિયારમાંની સ્થાપના કરેલી મૂર્તિ છે। ખૂણામાં ભાણેજી દાદા છે જે માતાજીના ભાણેજ છે। બીજી બાજુની સાઈડ એમાં હજી પાંદડા લીલા આવે છે, કોઈ દિવસ સુકાતા નથી। અંદાજે 1200 વર્ષ જૂનું અનુમાનિત લગાવાય છે। તો મિત્રો તમે જોઈ શકો છો આ છે વડકલીનું ઝાડ। આ ત્રિશુલની માન્યતા એવી છે કે 12 મહિને 1 ઇંચ જેટલું વધે છે। તમે જોઈ શકો છો આજે એ ત્રિશુલ છે।
મિત્રો મંદિરની બાજુમાં આપણે શ્રીફળ આ જગ્યાએ વધારાય છે તો તમે જોઈ શકો છો. તો મિત્રો તમે ધજાના દર્શન કરી શકો છો. આ છે ખોડિયાલ માતાજી મંદિરની ધજા. તમે ધજાના દર્શન કરી શકો છો. તો મિત્રો મંદિરના પ્રાંગણમાં એક મેરળી માતાજીનું મંદિર છે તો તમે દર્શન કરી શકો છો. તો મિત્રો આ છે માટેલ મંદિરની ભોજનાલય. તમે જોઈ શકો છો. તો મિત્રો મંદિરની બાજુમાં એક નીચે રસોડું આવેલું છે. અહીંયા આપણે માનતાની લાપસી કે તાવો કરવો હોય તો આ દાદા કરી દેશે. શું દાદા તમારું નામ? જુગાભાઈ. તો તમે લાપસી અહીંયા માનતા લઈને આવો તો તમે બનાવી દો ને? તો મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય ગેલી અંબે, જય રામદેવ પીર.